શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે આપણે જીવનના એક મહાન વિષય ઉપર વાત કરવાના છીએ. ધ કી ટુ હેપી એન્ડ સક્સેસફુલ લાઈફ. સુખી અને સફળ જીવન માટેની એક ચાવી. જીવનની અંદર અનેક પડકારો અને પડકારોનો સામનો કરવાનું લગભગ દરેક વ્યક્તિને મળતું જ હોય છે. તો જેમ પડકારો જીવનમાં છે એમ જીવન અવસરોથી પણ ભરેલું છે. ક્યારેક કાળા વાદળો જેવી મુશ્કેલીઓ આપણા માર્ગની અંદર ઊભી હોય તો સામે ક્યારેક ખુશીના ઉગતા સૂરજને પણ આપણે પામતા હોઈએ છીએ. તો જીવનની આ એક સ્થિતિસ્થાપકતા છે. અપ્સ એન્ડ ડાઉન તો રહેવાના જ છે, પરંતુ આ સ્થિતિસ્થાપકતાની અંદર જે દ્રઢતા રાખે છે અને એ દ્રઢતા રાખવાવાળો વ્યક્તિ સુખી અને સફળ જીવનને પામી શકે છે. આપણને વખતે એવું જોવા મળતું હોય છે કે જીવનમાં ખૂબ ચિંતા. તો જ્યારે આપણને ચિંતા જીવનમાં સતાવતી હોય ત્યારે આવા સકારાત્મક વિચારો એ આપણને ખૂબ હિંમત આપી દેતા હોય છે. આપણી ચિંતા કરતાં આ સકારાત્મક વિચારોને એટલા બધા મોટા બનાવી દેવા જોઈએ આપણે કે આપણી ચિંતાને ટુકડે ટુકડા કરી નાખે. આપણી ચિંતાને એટલો નાનકડો કણ જેટલો બનાવી દે જેથી કરીને આપણા માર્ગમાં આવતી કોઈ પણ મુશ્કેલી હોય એ આપણા નજરમાં જ ન આવે. ઘણી બધી વખતે આપણને ગુસ્સો આવતો હોય તો ક્રોધ એ એક એવી વસ્તુ છે કે આપણને આપણા મકસદથી દૂર કરી નાખે, આપણી મનોશાંતિનો ભંગ કરી દે. તો આવા સમયે આપણી મહાનતા, આપણે એટલી બધી મહાનતા આપણા જીવનની અંદર કેળવી લેવી જોઈએ, એટલી બધી મહાનતા આપણામાં લાવી દેવી જોઈએ કે મહાનતા આગળ એ આપણો ગુસ્સો એ ખૂબ નાનો બની જાય. બીજો એક જીવનમાં આપણને ધીમા પાડી દેતો હોય તો એ એક છે ભય. આપણી સફળતાના માર્ગમાં જે આપણી ગતિ હોય એને ખૂબ ધીમી પાડી દે છે. આપણને ઘણી બધી અલગ અલગ પ્રકારની બીક, અલગ અલગ પ્રકારના ભય જીવનમાં હોય છે. પરંતુ આપણે એટલા બધા મજબૂત બની જવું જોઈએ મનોબળથી, મનથી, અંતરથી, કે આપણી મજબૂતાઈ સામે આ ભય એક ક્ષુલ્લક, એક સાવ આમ નજીવી વસ્તુ બની જાય. જીવનની અંદર દુઃખ તો કોને નથી આવતા. મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે પછી ભગવાન સ્વામિનારાયણના પરમહંસો હોય, દરેકના જીવનની અંદર દુઃખ તો આવે જ છે. પરંતુ એ બધાના જીવનમાં જોઈએ તો એ બધાએ પોતાના જીવનની અંદર એટલી બધી ખુશી, એટલી બધી હેપીનેસ ભરી દીધી કે હેપીનેસના ઢગલાની સામે આ એક નાનો દાણા જેવું દુઃખ એ કંઈ અસર કરી શકતું નથી. અથવા એ દુઃખ એ દાણા જેટલું થઈ જાય છે. દુઃખ એ ખૂબ એકદમ સૂક્ષ્મ થઈ જતું હોય છે. ઘણા બધા લોકો આપણને હેટ્રેટ એટલે કે આપણને દ્વેષ, આપણા સામે દ્વેષની અનુભૂતિ રાખતા હોય છે, આપણને એ ધિક્કારતા હોય છે. પરંતુ એ ધિક્કારની સામે, એ દ્વેષની સામે આપણે જો જીવનમાં ઢગલાબંધ પ્રેમ ભરી દીધો હોય તો એ પ્રેમની આગળ એ દરેક પ્રકારનો ધિક્કાર એ વામણો બની જતો હોય છે. જીવનની અંદર પ્રશ્નો પણ આવવાના છે. પ્રશ્નોની તો ઘણી વખતે આપણને પરંપરા જોવા મળે. અને પ્રશ્ન જ્યારે જીવનમાં આવે ત્યારે ઘણા બધા લોકો પોતાના ધ્યેય ઉપરથી ચૂકી જતા હોય છે. ધ્યેય એમાંથી વિચલિત થઈ જતા હોય છે. પરંતુ એવે સમયે એટલી બધી ધીરજ રાખી દેવાની, ટુ પેશન્ટ, એટલી બધી ધીરજ રાખવાની કે જેથી કરીને પ્રશ્ન નથી રહેતો, પરંતુ પછી એ આપણા માટે એ નગણ્ય વસ્તુ બની. અને ડિફિકલ્ટીઝ, તો ડિફિકલ્ટીઝ પણ જીવનમાં આવતી જ રહેવાની છે. આકાશમાં જેટલા તારા છે કદાચ એટલી બધી ડિફિકલ્ટીઝ આવે તો પણ
ઓપ્ટિમિસ્ટિક જીવન જીવવાની જો ટેવ પડી હોય આપણને, ટુ ઓપ્ટિમિસ્ટિક, એટલી બધી આપણી અંદર આશાવાદીપણું ભરી દેવું જોઈએ કે ગમે એવી કઠિનાઈ હોય તો એ બધી જ કઠિનાઈ એ આપણે સહેલાઈથી એને પાર કરી જઈએ. કઠિનાઈનો દરિયો હોય, તારા જેટલી કઠિનાઈઓ હોય તો પણ એ બધી જ કઠિનાઈઓ એક સૂરજ ઉગે, એક ચંદ્ર ઉગે, એક સૂરજના તેજની અંદર એ બધી જ કઠિનાઈઓ ઢંકાઈ જતી હોય છે. એટલે આપણે ફરીથી જોઈએ કે જીવનની અંદર જો સફળ થવું હોય, ધ કી ટુ હેપી એન્ડ સક્સેસફુલ લાઈફ ઇઝ જસ્ટ બી ટુ લાર્જ ફોર વરી, ટુ નોબલ ફોર એંગર, ટુ સ્ટ્રોંગ ફોર ફિયર, ટુ હેપી ફોર સેડનેસ, ટુ લવિંગ ફોર હેટ્રેડ, ટુ પેશન્ટ ફોર પ્રોબ્લેમ્સ, ટુ ઓપ્ટિમિસ્ટિક ફોર ડિફિકલ્ટીઝ. આ પ્રમાણે પ્રભુ આપણને બધાને ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે, જેથી કરીને આપણે બધા પણ જીવનના આ સફળ અને સુખી રહસ્યને પામી શકીએ, એની ચાવીને પામી શકીએ અને ખૂબ સુખી થઈએ. એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.